નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ઇન ફ્યુચરમાં આજે આપણે એક્ટિવિટી 3માં આગળ સમજશું. આપણે પહેલાંના વિડીયોમાં એક્ટિવિટી 3 આઈ વિલ બીકમમાં સિદ્ધાર્થે લખેલો એસે સમજ્યા હતા. આજે આપણે ઈવાએ લખેલો એસે સમજશું. આપણે સમજીએ. ઈવા રોટ એટલે ઈવાએ લખ્યું. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. લાસ્ટ જાન્યુઆરી એટલે ગયા જાન્યુઆરીમાં. આઈ વેન્ટ ટુ માય વેન્ટ એટલે જવું. અંકલ્સ પ્લેસ એટલે કાકાના ઘરે. હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તે ખંભાતની નજીક આવેલા વડગામમાં છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. એક યુવાન છોકરાઓ અને છોકરીઓનું જૂથ ત્યાં વડોદરાથી આવેલું હતું. ધે ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઈડ. બે ઓફ ખંભાત એટલે ખંભાતનો ઉપસાગર. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી અને ઓટ ન હતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો હતો. ફૂટ ઓન ફૂટ એટલે ચાલીને, અને ટાઈડ એટલે ભરતી અને ઓટ. મેં તમને મિનિંગ્સ સમજાવેલા છે, પાકી નોટમાં લખવા પણ આપેલા હતા. એ મિનિંગ જો તમને યાદ હશે તો તમને આ સમજવામાં ખૂબ જ સહેલાઈ પડશે. બે ઓફ ખંભાત એટલે ખંભાતનો ઉપસાગર. ઓન ફૂટ એટલે ચાલીને, ક્રોસ્ડ એટલે પાર કરવો, અને ટાઈડ એટલે ભરતી અથવા ઓટ. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી અને ઓટ હતા નહીં ત્યારે તે લોકોએ ચાલીને તે ઉપસાગર પાર કર્યો હતો. ધે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ. તે લોકો ત્યાં ફ્લેમિંગો એટલે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. ફ્લોક્સ એટલે પક્ષીઓનું ટોળું. પક્ષીઓના ટોળાને ફ્લોક્સ કહેવાય. ફ્લેમિંગો છે તે પણ એક પક્ષી જ છે. એટલે એ લોકો ફ્લેમિંગોના ટોળાને જોવા માટે ત્યાં આવ્યા હતા. તે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. તેઓએ ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ઓબ્ઝર્વ એટલે બારીકાઈથી જોવું. નાઇટ સ્કાય એટલે રાતનું આકાશ. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધ ટ્રીપ. આ ટ્રીપના વ્યવસ્થાપક, ઓર્ગેનાઇઝર એટલે વ્યવસ્થાપક ધવલભાઈ હતા. આઈ ટોક્ડ વિથ હિમ. મેં તેઓની સાથે વાત કરી. આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ નેચર. અને મને તેમની પાસેથી ઘણી બધી નેચર એટલે પ્રકૃતિ વિશેની ઘણી બધી રસપ્રદ વાતો જાણવા મળી. નેચર એટલે આપણે પ્રકૃતિ કહી શકીએ, નિસર્ગ કહી શકીએ, પર્યાવરણ પણ કહી શકીએ. આપણી આજુબાજુમાં જે પ્રકૃતિ છે એને નેચર કહેવાય. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. આઈ વિલ ઓલ્સો બીકમ એટલે હું પણ બનીશ. ઓર્ગેનાઇઝર, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. તેઓની જેમ હું પણ ટ્રેકિંગ વ્યવસ્થાપક બનીશ. ઈવાને પણ એની જેમ જ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું છે. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. બર્ડ્સ એટલે પક્ષીઓ, બટરફ્લાય એટલે પતંગિયા, ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ, એનિમલ્સ એટલે પ્રાણી, સોઇલ એટલે માટી, અને ટ્રી એટલે ઝાડ. એટલે મારે પણ પક્ષીઓ, પતંગિયાઓ, જીવજંતુ, પ્રાણી, માટી અને ઝાડ ઉપર અભ્યાસ કરવો છે. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. તેઓ બધા આપણી દુનિયાનો સુંદર ભાગ છે. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ આર વર્લ્ડ. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. સ્કાય ગેઝિંગ એટલે આકાશ જોવું. ગેઝ એટલે જોવું, અને સ્કાય ગેઝિંગ એટલે આકાશ જોવું.
હું આકાશ જોતાં પણ શીખીશ. લર્ન એટલે શીખવું. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે પણ એક જૂથ બનાવશું. એટ ફર્સ્ટ એટલે પહેલાં, સૌથી પહેલાં, વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. પહેલાં તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢશું. ધવલભાઈ ટોલ્ડ મી, વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. ધવલભાઈએ મને કહ્યું હતું કે વન્સ એટલે એક વખત, કમ ઇન કોન્ટેક્ટ એટલે સંપર્કમાં આવવું, વિથ નેચર એટલે પ્રકૃતિ. એક વખત જો તમે પ્રકૃતિના સંપર્કમાં આવો, યુ વિલ લવ ઇટ મોર. મોર એટલે વધારે, તો તમે તેને વધારે તમને પ્રકૃતિ ગમવા માંડશે. હી ઓલ્સો સેડ ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. તેમણે એ પણ કહ્યું હતું કે આ ખૂબ જ સરસ કાર્ય છે. યુ કેન અર્ન ગુડ મની. તેનાથી તમે સારા પૈસા પણ કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. સર્વિસ એટલે સેવા, યંગ જનરેશન એટલે યુવાન પેઢી. તે યુવાન પેઢીની સેવા છે અને તે તમારી જિંદગીને રોમાંચક બનાવી દેશે. થ્રિલિંગ એટલે રોમાંચક. પછી આગળ લખેલું છે, ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. મારા ઓર્ગેનાઇઝેશનનું નામ ટુગેધર વિથ નેચર રાખીશ. વી, માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતન મહેલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. અમે લોકો ગુજરાતના અમુક ભાગ જેવા કે રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકામાં પણ ટ્રીપનું આયોજન કરશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. મને આશા છે કે તમે બધા પણ અમારી સાથે જોડાશો અને તમારા જીવનને માણશો.